વર્ષોથી પાણી લાવવામાં આવે છે અને પાણીની સમસ્યા છે વોર્ડ નંબર છેલ્લા ઘણા સમયથી કે આ જે પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે. એના લીધે ગટરો બધી ભરેલી હોય છે, વરસાદી લાઈન ભરેલી હોય છે, પાણીની લાઈનો પણ લીકેજ તમે જુઓ તો 2-2 મહિને અહીંયા આગળ તમને લીકેજ જ જોવા મળતું હોય છે. તો એના માટે રજૂઆત અધિકારીશ્રીઓને કરેલી હતી, કમિશનરશ્રીને કરી હતી, બધા જ પદાધિકારીઓને પણ કરી હતી. પણ આજે ડેપ્યુટી મેયર વિસ્તારની મુલાકાતે આવ્યા છે. જલ્દીમાં જલ્દી આનો પ્રશ્ન સોલ્વ થાય એવો પ્રયત્ન રહેશે અમારો. તમે રજૂઆતો કરેલી એમાં ઘર્ષણ થયેલું આ પાણીની બાબતે? ચોક્કસ પાણીની રજૂઆત. પાણી એક એવો વિષય છે કે તમે ઉઠો એટલે તમને પહેલું પાણી જોઈએ. તમને એક ટાઈમ જમવાનું નહીં મળે તો લોકોને ચાલશે, પણ પાણી નહીં હોય તો લોકો નહીં જીવી શકે. એટલે પાણી આપવી એ અમારી ફરજ છે. લોકો અમને ચૂંટીને લાવ્યા છે. વિસ્તારના લોકોને કોઈ તકલીફ પડતી હોય તો એ જોવાની અમારી ફરજ છે. અમારા ધારાસભ્ય માન્ય ચૈતન્યભાઈ દેસાઈ, સાંસદ હેમાંગભાઈ જોશી, એમણે પણ કીધું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂરી કરો અને કોઈ બી તકલીફ પડે તો અમે બંને તમારી સાથે ઊભા છીએ. આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાની ફરિયાદ આવી હતી મારી જોડે અને એટલા માટે જ હું જાતે અહીંયા આવ્યા છું, કારણ કે વોર્ડનું સંગઠન અને કોર્પોરેટરો બધા જ ભેગા મળીને આ સમસ્યાથી ખૂબ જ દુઃખી હતા કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ. અને વિસ્તારના નાગરિકોને પણ જ્યારે ગંદુ પાણી મળતું હોય તો એ લોકો પણ તકલીફમાં હોય તો એમનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવું અમે પણ ઈચ્છીએ છીએ. અને એટલા માટે હું જાતે સ્થળ મુલાકાતે આવ્યો છું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એ દિશામાં પગલાં ભરવાની સૂચના આપી છે. શહેર પ્રમુખ પોતે પણ સંતોષ નથી માનીના, એટલે તેમણે કાલે ટિપ્પણી પણ કરી હતી આ પાણીના પ્રશ્નો મુદ્દે. હા, એમના ભાષણમાં કીધું હતું કે ભાઈ આ રીતે પાણીના પ્રોબ્લેમ હોય તો ત્યાં ત્વરિત એક્શન લઈને એનું નિરાકરણ લાવવું જોઈએ. તો એ પણ ચિંતિત છે અને બધા જ ચિંતિત છે કે ભાઈ જે વિસ્તારમાં આવું હોય ત્યાં તાત્કાલિક આનું નિરાકરણ આવવું જોઈએ. સર, કેટલા સમયમાં થઈ જશે આ નિરાકરણ આવશે, શું લાગે છે? ગંદા પાણીનો પ્રોબ્લેમ એવો છે કે જેમાં ફોલ્ટ જલ્દી મળી જાય તો તરત થઈ જાય, પણ ના મળે તો થોડુંક એમાં ટ્રાયલ એન્ડ એરર કરવું પડતું હોય છે. જમીનની નીચેનું આ વસ્તુ છે, ખોદીને કોનું કનેક્શન લીક છે એ શોધવું પડતું હોય છે. એટલા માટે થોડોક વાર થઈ જાય, પરંતુ વધારે માણસો લગાવી અને આ નિરાકરણ આવી જાય એકાદ અઠવાડિયામાં એવી મને લાગે છે. શું સમસ્યા થઈ? આ નવાપુરા કાર મિલ્લો છે અને છેલ્લા મારી નજીકની સામે 7-8 દિવસથી જ્યાં ગંદુ આવતું હોય બરાબર છે ત્યાં તમે કામગીરી કરો, પણ અધિકારીઓ શું કહે છે ખબર? ફોડ મળતો નથી. હવે તમે અધિકારી છો, તમે આ લાઈનના ડાયરેક્ટર હોય કે જે કંઈ હોય બરાબર, તમને ફોડ ના મળતો તો આમ પબ્લિક પર શું વીતે? અમે પૂછીએ છીએ એમને કે આ ફોડ ક્યારે થશે? ભાઈ ફોલ્ટ પકડાતો નથી. હવે આ ફોલ્ટ પકડાતો તો એનું દુશાસન અમે ભોગવીએ. આ પબ્લિક જો કેટલું પાણી ભરે છે, 4-4 મજલે કઈ અહીં થઈ, અને વગર કારણે ત્યાં લાઈન કટ કરી નાખી છે. ચોખ્ખું પાણી આવતું હતું, 5 થી 10 મિનિટ ખાલી ગંદુ આવે. આ વરસાદની સિઝનમાં જો કંઈ પણ જાઓ તો 5-10 મિનિટ પછી ચોખ્ખું આવતું હતું પાણી. તમારી શું માંગણી છે? મારી માંગણી છે કે વહેલી તકે આ નિરાકરણ લાવો. આ પ્રોબ્લેમ શું છે એ જ એમને ખબર નથી અધિકારીઓને. કાઉન્સિલરો છે કે કોઈ અધિકારીઓ આવ્યા છે ખરા? જો જાણ કરીએ તો આવે છે, બાકી અહીંયા કોઈ ઇન્વોલ્વ થતું નથી. હા, અહીંના સામાજિક કાર્યકર્તા જે છે એ ઇન્વોલ્વ થાય છે, રહેવાસીઓ. બાકી જે ચૂંટાયેલી પાક છે આ વોર્ડની XYZ કોર્પોરેટર હોય, 4 કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય કે મેયરશ્રી હોય, આ જો સ્માર્ટ સિટીની વાત કરતા હોય તો આટલો બધો હોબાળો થયો. એમની ફરજ નથી બનતી અહીંયા આવવાની? મેયર હોય કે ચેરમેન હોય કે જે તે હોય, એમના એરિયામાં આવવાની ફરજ નહીં બનતી? હું તો શું કહું છું કે કાર્યકર્તા હોય કે નેતાને ના પૂછો, પણ આમ પબ્લિકને પૂછો, અહીંના રહેવાસીઓને પૂછો કે તમારો શું પ્રોબ્લેમ છે, તો તમને સાચી જાણકારી મળશે. અજય ગોલે.